નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દેશના મોબિલિટી અને સહકારિતા ક્ષેત્ર માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થવા જઈ રહ્યો છે. પોતાના 2 દિવસીય સંસદીય ક્ષેત્રના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી દેશની પ્રથમ સહકારી મોડલ આધારિત ભારત ટેક્સી સેવાનો પ્રારંભ કરાવ્યો છે. ખાનગી એપ આધારિત કંપનીઓ દ્વારા ટેક્સી ડ્રાઈવરો પાસેથી ભારે કમિશન વસૂલવું અને મહેનતાણું મોડું ચૂકવવા જેવી અનેક ફરિયાદો મળતી હતી, જેનો આજથી કાયમી ઉકેલ શોધી કાઢવામાં આવ્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ભારત ટેક્સી સેવાનું ડિજિટલ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ પર ડ્રાઈવર માત્ર સેવા આપનાર જ નહીં, પરંતુ સહકારી સંસ્થાના માલિક પણ ગણાશે અને તેમને સારથી તરીકે ઓળખવામાં આવશે. ભારત ટેક્સીના મુખ્ય 3 ઉદ્દેશ્ય છે: સારથી અને ગ્રાહકનું શોષણ અટકાવવું, સારથીને સન્માન તેમજ માલિકી અપાવવી અને સુરક્ષા સાથે સમૃદ્ધિ સુનિશ્ચિત કરવી. હાલ દેશમાં 7 લાખથી વધુ સારથીઓ આના સભ્ય છે. गुजरात के वाहन व्यवस्था में मोबिलिटी में रिक्शा गुजरात की मोबिलिटी का प्राण है. अब रिक्शा भी टैक्सी में कन्वर्ट हो चुकी. तो टैक्सी का उपयोग और क्षेत्र दोनों बढ़ने के साथ ही अलग अलग प्रकार की कंपनियां आई और कंपनियों ने अलग अलग प्रकार के ऐप बनाकर किराए की टैक्सी के लिए, टैक्सी के वो लोग ड्राइवर कहते हैं, मैं सारथी कहता हूं. दोनों में कंसेप्ट का अंतर यही है. वो सारथी को ड्राइवर मानते हैं, हम ड्राइवर को सारथी मानते हैं. ये दोनों सेवाओं के बीच का अंतर है. उन्होंने अपने मुनाफे के लिए ढेर सारे सारथियों का, टैक्सी उपयोग करने वाले नागरिकों का शोषण किया. अलग अलग प्रकार की ढेर सारी कंप्लेंट्स आती गई. कहीं ड्राइवर के मुनाफे में से कमीशन ले लेते थे, कभी की कई दिनों तक मुनाफा, किराया उन तक पहुंचता ही नहीं था. अचानक रजिस्ट्रेशन बंद कर देते थे किसी भी सुनवाई के बगैर. कोई ग्राहक की कंप्लेन की तो ड्राइवर को, सारथी को सुने बगैर ही रजिस्ट्रेशन काट देते थे और ढेर प्रकार की दिक्कतें सामने आई. मुझे कुछ जनता के भी लोग मिले, कुछ सारथी भी मिले और फिर सोचा गया कि इसमें सरकार किस प्रकार का कानून बनाए. मगर कानून हमेशा समस्या का 100% समाधान नहीं होता है. फिर सोचा गया कि कोऑपरेटिव के मॉडल पर एक टैक्सी लाई जाए तो ये सारा शोषण का कारोबार अपने आप बंद हो जाएगा. ભારત ટેક્સીના લોન્ચિંગના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પહેલને બિરદાવતા કહ્યું હતું કે સહકારિતા એ ગુજરાતની ઓળખ છે અને ભારત ટેક્સી આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ ધપાવશે. સહકારી ક્ષેત્રે અમૂલની સફળતા બાદ હવે ટેક્સી સર્વિસના ક્ષેત્રમાં ભારત ટેક્સી દેશના લાખો વાહન ચાલકો અને મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે એવી આશા સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.